આપણી સાથે 6 વક્તાઓ છે. સ્નેહલ જોશી છે, ભાજપના નેતા છે. મેહુલભાઈ પટેલ છે, એ કોંગ્રેસના નેતા છે. અજીતભાઈ શાહ છે, એ પોતે સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ છે. નયનભાઈ પરીખ છે, એ અર્થશાસ્ત્રી છે. અને ભરતસિંહ ચૌહાણ છે, એ નિવૃત્ત બેંક અધિકારી છે. નયનભાઈ, એક વાત તો સમજી શકીએ કે દરેક ભારતીય સામાન્ય રીતે આપણને એવું લાગે છે કે જબરજસ્ત ખરીદી કરી રહ્યો છે. આપણા ગુજરાતના શહેરોની વાત કરીએ તો આપણને એવું લાગે કે ચિત્ર બહુ જલ્દીથી બદલાઈ રહ્યું છે. એની પાસે ખૂબ જલ્દી ગાડી આવી ગઈ, મોટાભાગના લોકો પાસે આઈફોન આવી ગયા, એના ઘર એકદમ ચમચમાતા થઈ ગયા. તમે એનું ફરવાનું જુઓ તો એકદમ ઝડપથી છે બદલાઈ રહ્યું છે. અને બીજી બાજુ એ આંકડાઓ પણ કહે છે કે તમે મોટાભાગના લોકોએ ઉધારી કરીને પોતાની આ સુવિધાઓને વાપરી રહ્યા છે. આરબીઆઈ પોતે કહી રહ્યું છે કે ખૂબ મોટો એવો ચંક છે, ખૂબ મોટી એવી રકમ છે કે જે લોકોએ ઉધારીમાં તો લઈ લીધી પણ એને ચૂકવતા એ બેંકોમાં કે કંપનીઓમાં એ પૈસા પાછા આવતા નથી. એ સૌથી મોટી ચિંતાનો વિષય છે. તો એ અર્થતંત્ર જે ઇકોનોમીના આંકડા મોટા થઈ રહ્યા છે એ સામાન્ય માણસને દેવું કરીને કામમાં આવી રહ્યા છે કે વાસ્તવમાં એની સ્થિતિ એ પલટાઈ રહી છે. એ આંકડા બતાવી રહ્યા છે કે આપણી ઇકોનોમી જબરજસ્ત ગ્રો થઈ રહી છે. ઇકોનોમી ગ્રો થઈ રહી છે એ તો હેમંતભાઈ છે, કારણ કે જીડીપી નો ગ્રોથ પણ આપણો સારો છે. આખા વિશ્વમાં અત્યારે તો ભારતનો વિકાસ સારો છે. પણ તમે કહ્યું એમ એ વિકાસની સાથેના જે બાકીના આસ્પેક્ટ છે એ આપણે કેવી રીતે જોઈ લઈએ. એટલે એક તો એ કે આપણે જેમ અમેરિકામાં એકવાર પેલા હોમ લોનની પેલું ક્રેડિટ બધી બસ થઈ હતી 2008-9માં, એટલે હોમ લોન એટલી બધી અપાઈ ગઈ હતી અને પછી જયારે ખરેખર એ ઘરોની કિંમત ઘટી ત્યારે એ પરિસ્થિતિ થઈ કે જેથી અમેરિકાની ફાઇનાન્શિયલ ક્રાઇસિસનો જન્મ થયો. આ બધા માંથી આપણે કંઈ શીખવા જેવું લાગે છે એ જોવાનું છે. એટલે આપણે જે ક્રાઇસિસ જોઈ રહ્યા છે આપણને એવું મનમાં થાય છે કે આ બધા લોકો 10-15 હજાર રૂપિયાની આવક વાળા મોટી જો ક્રેડિટ લઈ લેશે, અને અત્યારે શું ક્રેડિટ કાર્ડ વાળા એકદમ જ બુલિશ છે. એટલે એ લોકો પેલા જેમ જૂના ગામમાં નતું, ગામમાં જરૂર પડે તો સાહુકારો પાસે જાઓ તમે, અને સાહુકારો પાસે 2.5-3% વ્યાજે પૈસા લો, અને એની સામે જે વિરોધ હતો બધો, એવો હું ગણું છું કે ક્રેડિટ કાર્ડને પણ આપણે કંઈક એક રેગ્યુલેટરી સ્ટ્રક્ચરમાં મૂકવાની જરૂર છે. એટલે એ કે તમે જેમ કહ્યું એમ પહેલા લોકો સિબિલ નથી જોતા, બાકીનું કંઈ નથી જોતા, અને એક અગ્રેસિવ માર્કેટિંગ કે ભાઈ રિટેલ ક્રેડિટમાં મારી બેંકનો કેટલો હિસ્સો છે એમ માનીને જે અગ્રેસિવ રીતે જાય છે એ લોકો પછી કદાચ પોતાના પેલા ઉપર વિશ્વાસ રાખે છે કે હું ગમે એમ કરીને પૈસા હાથ મચડીને બી કઢાઈ લઈશ. પણ એ થોડો ઉપાય છે. અને એ જયારે કરવાનું આવે ત્યારે તમે કહ્યું એના આનુષંગિક પ્રશ્નો જે છે સામાજિક, કે ભાઈ પેલાને આપઘાત કરવો પડે, કે પેલાને તકલીફ પડે, અથવા પેલાને કંઈક સોનું વેચવું પડે, ઘર ગીરવી રાખવું પડે, એ પરિસ્થિતિ ના થાય એના માટે શું શું કરી શકાય. એટલે હું ગણું છું કે એક તો આપણે જે આ ક્રેડિટ કાર્ડ કંપનીઝ જરા પણ મોડું થાય એટલે એ લોકો શું લલચાવતા હોય છે, તમારે 1 લાખ રૂપિયાની ચીજ લીધી, આ મહિને ખાલી EMI 10,000 રૂપિયાનો ભરવાનો છે મિનિમમ, અને 90,000 રૂપિયાની તમારી ક્રેડિટ ચાલુ રહે છે. અને ખરેખર ક્રેડિટ કાર્ડને સૌથી વધારે પૈસા એમાંથી જ મળે છે, જે પેલું 3% એટલે 30, 36%, 40% વ્યાજ જે છે એની ઉપર શું આપણે કઈ અંકુશ મૂકી શકીએ સરકારી નિયમો દ્વારા? આપણે જેમ સાહુકારો ઉપર થોડો અંકુશ મૂકીએ છીએ એમ આપણે કહી શકીએ કે ભાઈ તમે જે કોઈ માણસ પૈસા ના આપી શકે તો એની ઉપર તમે જેમ તમારું 12%નું નોર્મલ વ્યાજ હોય તો એની ઉપર 2-3% પેનલ વ્યાજ લગાડો, 4% પેનલ વ્યાજ લગાડો. આ જો આપણે કોઈ પણ નિયમ દાખલ કરીશું તો ક્રેડિટ કાર્ડની જે અત્યારે બેફામ માર્કેટિંગ પ્રવૃત્તિ ચાલી રહી છે, જેના કારણે કદાચ આપણને લાગે છે કે ઇકોનોમીમાં કોઈ તકલીફ ઉભી થઈ શકે, એને આપણે ત્યાં જ ડામી શકીશું. કે ભાઈ તમારે જો 12-15% જ વ્યાજ લઈ શકાતું હોય, મોડા વ્યાજ હોય તો 2-3% પેનલ્ટી લો. ગવર્મેન્ટ પોતે જીએસટી તમે મોડો ભરો તો કેટલું 15-18% વ્યાજ લે છે. પણ 18% ઉપર જો આપણે રોક લગાવી દઈએ કે એના ઉપર પછી ક્રેડિટ કાર્ડ વાળા આ નાના લોકો પાસેથી વ્યાજ ના વસૂલ કરી શકે, તો ત્યાં એમના માટે જે મેઇન મલઈ છે એ મલઈ જતી રહેશે. અને એના કારણે જે અગ્રેસિવ ક્રેડિટ, જે આપણને અમુક વાર લાગે છે કે અનનેસેસરી કદાચ ક્રેડિટ થાય, એટલે અત્યારે શું એક તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે દેખાદેખી છે. એટલે જેવી રીતે કોઈ હેમંતભાઈએ સારો મોબાઈલ લીધો 1 લાખ રૂપિયાનો એટલે તરત સોશિયલ મીડિયામાં મૂકી દે, અથવા ગાડી કે મોબાઈલ લીધું
એટલે લાલ કલરની મોબાઈલ ઉપર પોતાનો એક હાથ મૂકીને સરસ ફોટો મૂકી દે, એટલે એના કારણે 25 લોકોને એમ થાય કે આ તો હેમંતભાઈ તો જીવે છે જીવન, આપણું જીવન તો કઈ છે જ નહીં. એટલે આપણે પણ લેવાની કઈક વ્યવસ્થા કરો. અને ક્રેડિટ કાર્ડ ને બધા વાળા તો હોય જ છે કે જેથી તમને એકવાર એક ક્રેડિટ મળી જાય અને તમે મોટરસાયકલ લઈ આવો, અને એ પછી જે હપ્તા ભરવાના થાય છે ત્યારે જે તકલીફ પડે છે એ મારા ખ્યાલથી આપણે કોઈક એને એક રેગ્યુલેશનમાં મૂકીએ, એને એક કોઈક સ્ટ્રક્ચરમાં મૂકીએ તો જે અત્યારે ક્રેડિટનો સપ્લાય જે થોડો આપણને અગ્રેસિવ લાગે છે એ મારા ખ્યાલથી થોડો કંટ્રોલમાં આવે. અને બીજું તો એક સામાજિક જાગૃતિની આપણે જરૂર છે કે તમે તમારી ચાદર પ્રમાણે તમે સોળ તાણો. એટલે શું, જે તમારી પાસે વ્યવસ્થા હોય તો વિચારો તો ખરા કે તમારી પાસે 10-15-20 હજારનો પગાર છે, આ માણસ જે તમને લોન આપે છે એ થોડું કઈ સખાવત કરે છે, આ દાન નથી લોન છે અને તમારે પૈસા પાછા આપવાના છે. આપણે મારા ખ્યાલથી આ તમારા વીટીવીના કાર્યક્રમ દ્વારા અને બીજે બધે ફાઇનાન્શિયલ જાગૃતિનું જે એક આપણે વાતાવરણ ઉભું કરવાનું છે, એમાં લોકોને એ જ કહેવાનું છે કે તમે હેમંતભાઈએ કહ્યું કઈ એટલે નયનભાઈએ કરવાની જરૂર નથી. તમે તમારા આવક પ્રમાણે, તમારા ખર્ચા પ્રમાણે, એના પ્રમાણે તમારી લાઈફસ્ટાઈલ પ્લાન કરો. અને આપણે તો પેલા કોન્ઝર્વેટિવ એક ઇકોનોમીમાં ચાલતા કે ભાઈ તમારું જે પણ કમાતો હોય એમાં 1-2-5% બચત કરો અને પછી જે પૈસા છે વાપરો. અત્યારે તો તમે જે ફ્યુચરની ઇન્કમ સામે અત્યારથી લોન લઈ લો છો, ફ્યુચરની ઇન્કમ આવતા 5-10 વર્ષથી અત્યારે વાપરી કાઢશો તમે અને કાલે નોકરી છૂટી જશે તો શું કરશો? એ જે કોન્ઝર્વેટિવ ચીજો આપણે કરતા હતા અને એ બધી જે પરિસ્થિતિ આપણે બદલી રહ્યા છીએ એના સામે એક આપણે કસ્ટમર સાઈડથી ફાઇનાન્શિયલ જાગૃતિ ઉભી કરવાની જરૂર છે. અને મારા ખ્યાલથી આ તમે જે આજેનો કાર્યક્રમ કરો છો એમાં કદાચ જો 3-4 પણ યુવાનો ક્રેડિટ કાર્ડનો ખોટો ઉપયોગ કરતા અટકે તો મારા ખ્યાલથી આપણો બધાનો સમય અને આજે તમે જે આ કાર્યક્રમ કર્યો એ સાર્થક ગણાશે કે એટલીસ્ટ 10 લોકો વિચારશે કે ભાઈ ના મનોમંથનમાં જોયું હતું આપણે મહામંથનમાં કે આ તો ના કરવું જોઈએ, તો એટલીસ્ટ ક્રેડિટ લેતા અટકે, પોતાનું જે પ્લાનિંગ કરે, ફાઇનાન્શિયલ ચીજમાં થોડા કોન્ઝર્વેટિવલી ચાલે, એકદમ બેફામ લાઈફસ્ટાઈલમાં ના જાય, તો મારા ખ્યાલથી એ બંને સાઈડ ઉપર કામ થશે. અને ક્રેડિટ કાર્ડની ઉપર તો થોડો આપણે જો સ્ટ્રક્ચર ઉભું કરીએ કે એ લોકોને 17-18% વધારે વ્યાજ ના લેવા દઈએ કોઈ પણ સંજોગોમાં, તો મારા ખ્યાલથી બંને બાજુથી આને જો આપણે હેન્ડલ કરીશું તો પછી જે ગ્રોથ થશે એ રિયલ ઇકોનોમીનો ગ્રોથ ગણાશે. કારણ કે પછી જે છે એવા જ લોકો ખરીદે છે અને વાપરે છે જે ખરેખર આપવા માટે સક્ષમ છે. લલચાઈને, સોશિયલ મીડિયાની કોઈની પોસ્ટ જોઈને, પોતાની ઇન્કમ ઇગ્નોર કરીને અને આપણી પર 4 આવતા ફોનોને આપણે જો વશમાં થઈ જઈશું કે આ ક્રેડિટ કાર્ડ મળી રહ્યું છે એટલે લઈ લો અને પછી જે થશે એ જોયું જશે, એ મારા ખ્યાલથી જે છે એ આખું ચીજ તો ચેક થશે.